વડોદરા જિલ્લા સાવલી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અન્વયે સમાજ સેવી સંસ્થા શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના 75 જેટલા કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રિશન કિટ અને ધાબળાનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ.એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ હાર્દિક દોશી, કિશોરભાઈ પાઠક, જીગરભાઈ પટેલ તેમજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ, દર્શનાબેન જાની, અરવિંદ રાઠવા અગ્રણીઓની ઉપસ્થિતિમાં લાભાર્થી બહેનોને ન્યુટ્રિશન કિટ અને ઠંડીમાં ઉપયોગી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કિટ અને બ્લેન્કેટ આપવામાં આવેલ છે અને કોચ ઇન્ડિયા લિમિટેડ તરફથી અને શ્રી રંગ સેવા તરફથી આ આપવામાં આવે છે અને એમનું વજન 32 થી 40 અને 40 ઉપર 45 પ્લસ થાય એ માટે અમે એમને કીટ આપીએ છીએ અને એમને નવજાત શિશુ બાળકનું એ લોકો બી સંભાળ રાખે છે અને અમારી જે કોચ ઇન્ડિયા લિમિટેડ કંપની અને શ્રી રંગ સેવા ટ્રસ્ટ તરફથી એમને સહયોગ કરીએ છીએ અને એના જે સગર્ભા બહેનો છે એમની એ તો સંભાળ રાખે જ છે પણ અમે બી એમની સંભાળ રાખીએ છીએ। સૌથી વધુ એ લોકો સંભાળ રાખે પણ અમે બી આવી ન્યુટ્રિશન કિટ બ્લેન્કેટ આપીને એમની ખૂબ સંભાળ રાખીએ છીએ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।